એક ભાઈ રોજ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ જ લે, અને ભાઈ અભણ, બેન ભણેલા, મૂળથી બેન જ રવાડે ચડાવેલો. કાંઈ કરવું ન પડે, જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય ને ઓલે ટિકિટે ચડાવી દીધું. બમ્પર ઇનામ 3 કરોડ, પહેલું ઇનામ 3 કરોડ, અને ટિકિટ લઈ આવ્યો. અને સમય જતા જેથી ડ્રો હતો એ ડ્રોની તારીખનું છાપું બેને લીધું, અને સ્વામીજી બન્યું એવું કે એ પહેલું જ આને લાગી ગયું 3 કરોડ. બેને નક્કી કર્યું 3 પૈસા ભેગા ભાડ્યા નથી ને આને 3 કરોડની ખબર પડશે તો કમાઈને સટકી જાય, અને આપણા સત્તા ધણી વગરની થઈ જાય. તો કરવું શું? તો એ અંતરિયાળ એક સાધુની મઢી હતી કુટિયા, એટલે કાંઈ સાધુ જેવું ના, પણ બિચારા મૂળ તાયે સડી ગયેલા, હવે ગાંજા ચોખા પીવે, હજી કાંઈ ગુરુ બુરુ ધારેલા નહીં, ખડિયા પલટન. પણ ગામડાવાળાને ખબર ન હોય આ ક્યાંથી છે, બિહારથી મૂળ વહી આવેલા, ક્રાઇમ કરીને કાંઈક અહીંયા દાઢીને એવું વધી ગયું, અને બાપુ થાપિત થઈ ગયા. ને એ ઉભળક ગાંજા પીવે, ક્યાં બાત આવો ભક્તજન. એટલે ગામ હોય ત્યાં પાસે ગંજેરી હોય તે આ ત્યાં બેહવા જતો. બેનને ખબર કે જે છે તો એ સંતો છે, એને કહું ને તો આને થોડુંક બોલવા દે, પછી દાંત કાઢી. તો એ બેન ત્યાં ગઈ ને કીધું કે બાપુ પ્રણામ. પ્રણામ બેટા, ઓળખતે હો બાપુ? નહીં બેટા, હું નહીં ઓળખતો દીકરી. जो आता है ना घुघू, हाँ याना हमें घरवाला है. घरवाला क्या होता है बेटा? ये घरवाला करता है ना, इन्हें घरवाला कहते हैं. कारण के घिरे वाળવા સિવાય કઈ હતું નહીં. થોડા કામ હે ને એટલે આવ્યા હે કે કાંઈ વાંધા નહીં બેટા, કામ ના હો તો બોલો. કે એમાં એવા હે કે એમાં કામ એવા હે કે हमारा जो ધણી है ने એ हमारा ધણી है, પણ ધણી है ने એ થોડાક લુખે છે. 3 पैसा एक हारे भेगा नहीं छा है. लॉटरी का टिकट लिया था बाबू. अच्छा, लॉटरी का टिकट लिया था? हाँ बाबू, आपकी कृपा से. तो पहला इनाम 3 करोड़. अच्छा, 3 करोड़? ये बापू ही ताणी में ले आवेला. हाँ 3 करोड़? हाँ हाँ बाबू 3 करोड़. अने बापू उसको थोड़ा थोड़ा समझा देना. अरे समझाइए कि क्यों समझाने का, क्या है कि इन्हें को 3 करोड़ लग गया. अच्छा, अपने सेवक को 3 करोड़? हाँ बापू, तुम्हारे सेवक को 3 करोड़ लग गया है. उसको डायरेक्ट कहेंगे ने बाबा तो हमारा किधा एवा मानना है सीधा. आऊ हिंदी में बोले पड़े बोलो तो ये तो सारू बोलो तो सपैया प्रोग्राम करो त्यार. ओला के थोड़ा हिंदी बोलजो आईने समझाय. हाँ, અને ત્યાંના યાદવો બહુ આવ્યા. એને એમ કે આ માયાભાઈ યાદવ છે તો એ કે આ મુલાયમ કરતાં મોટા આવી છે એવું સમજીને બહુ આવ્યા. મેં કીધું मैं ये लाइन का नहीं हूँ. मेरे को तो बापू तुम उसको समझा देना. कोई बात नहीं बेटा, मैं समझा दूंगा. ला बापू डायरेक्ट 3 करोड़ कहेंगे ना तो कमेंट सटकी जाएगा ना बापू, तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा. कोई बात नहीं बेटा, चिंता मत करो, तुम जाओ घर पे. दिक्री भी गई. सेवक आया. आओ गुगेश, क्या चल रहा है? बापू बहुत अच्छा चल रहा है. चलाओ चलम बनाओ. चलम बनावी. गिरनार के सिद्ध, आबू के बाबू, उत्तराखंड के योगी, सलम के सभी भोगी, सलम में सभी अलम, आलक निरंजन. આમ હામ હામી ક્યાંય ઘડીકો. અને પછી બાપુએ ઘડીક નાખોરામાં લઈ ધવાડા કાઢ્યા. આપણને એમ થાય કે બાપુને ઉધર પૂરી થઈ પણ અધીર સડી ગઈ હોય. 2 મિનિટ પાણી લાય પાણી લાય, પાણી નો સલમ પીતા. તો 2-3 શર્ટ મારી પછી કીધું દેખો બોલો गोगो. हाँ बाबू, तुम लॉटरी का टिकट ले आए? कहा बाबू ले आए. भोलेनाथ की कृपा के भाई बेटा.
लॉटरी का टिकट कौन लेता है? भाग्यशाली लेता है। और सदगुरु की कृपा हो जाएगी बेटा, लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा। दांत मत काटना, पग की आटी मत लगाना, सीधा बैठना, वरना भैरवा आएगा। हाँ, जरा सीखना, साधु के पास जाना, ही हाँ मत करना, बीड़ी बीड़ी पीना ले। हाँ देखो गुरु, तुमको लग जाए ऐसे हमारी इच्छा है, पर मान लो बेटा कि 3 करोड़ तुझे लग जाए तो तू क्या करेगा? कहीं न हो ने त्यारे उदारता ही बहु हो। बोलो के बापू कहीं से नहीं, पर मान लो तुझे लग जाए तो तू क्या करेगा? बोलो के बापू अर्धा तमारा, ता बापू नी जटा छूटी गई, એને તો ખબર જ હતી લાગેલા છે ડો 1.5 કરોડ। બાપુ નો મોડા 1.5 કરોડ। માયા મોટી નાગણી, સોરું પોતાના ખાય, એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણિધર કહેવાય। આ માયા મોટી નાગણી, એની વચ્ચેથી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ, અને એ સંત જ કરી શકે। આજ એના મુખેથી આ ભાગવત કથા સાંભળી રહ્યા છો, અને ક્રાંતિ સેવા ટ્રસ્ટ સરસ મજાની આવી એક હોસ્પિટલનું નિર્માણ જ્યારે અહીંયા થઈ રહ્યું છે, પાકું। હા, અને આ હોસ્પિટલ આ જીવીબેનના નામે જ બનવાની છે। વાહ વાહ, એ પરિવારને તાળીના ગળાથી વધાવો મારો બાપ, ધન્યવાદ ખરેખર। હવે તો હોસ્પિટલો એવી થાય છે કે માંદા પડીને ઘડીક ત્યાં હુવા જાય। હા, શમશાનો કેવા બને આ લોકોએ બાપુ સ્વામીજી આજે ઓલી ઓલી શું કહેવાય ને, શું કહો તમે એને? આખરી રથ ને, આખરી રથ, અંતિમ યાત્રા, કેવી સરસ ગાડી બની। આપણે એમ થાય ઘડીક મરી જાય। માણસ કેટલો ફેસિલિટીમાં વયો છે બોલો, ગાડી મરી જાય તો હુતા હુતા જાય છે ને। અરે હે રામ હે, પહેલાં હું મારી બસમાં વગાડતો, લક્ઝરી આવતી ત્યારે, આ ગાડીઓ નહોતી ત્યારે, હવે વગાડતા જ માણસ બંધ થઈ જાય। હેરીમાલ નીકળે તો હોય બાપા કોક ગયો, તું હી માતા તું હી પિતા, ઓલા કે આ ક્યારેક થોડુંક લેવર કેટલી સુવિધા છે। ઓહ, ક્યાં પહોંચ્યું। હવે તો સ્વામીજી મને એવું લાગે કોઈ ગુજરી જાય ને તો એ ટ્રસ્ટવાળાએ નંબર આપેલા છે કે તમારા ઘરે કોઈ ગુજરી જાય તો તમે અમને આપજો, એટલે અમે ને અમે બાળીને એ પાછા અસ્થિ હરિદ્વાર પધરાવીને એની પહોંચ તમારા ઘર સુધી પહોંચી જશે। હા, બધું થવા મળ્યું। આ બિલ્ડર મિત્રો બેઠા, હવે તો બિલ્ડિંગ એવા બનવાના, હો એપાર્ટમેન્ટ એવા બનશે કે મૂકા એમાં રસોડું નહીં હોય, ખોટી જગ્યા રોકે છે કિચન, અને એનો આખું રેસ્ટોરન્ટ નીચે છે, તમારે જે જમવું હોય ફોન કરીને મગાવી લેવાનું। નીચે બોર્ડ માર્યું છે કે મહેમાનના પેટ ના હો તો ખાય અહીંયા ઉપર જાજો, અહીંયા રહોડાનું નામ છે નહીં। કારણ કે ધીરે ધીરે માતાઓને રાંધવામાં રસ વહી ગયો છે। એક તમારું અન્ન તમારા હાથથી પાકેલું હોવું જોઈએ, એ જ તમારા શરીરને પોષણ આપશે। વચ્ચે મને યાદ આવ્યું એટલે કહી દઉં કે આપણે કોઈ ગુજરી જાય તો આગ ઘરેથી લેતા જઈએ છીએ, એનું કારણ શું છે? એનો મતલબ શું છે? હું અહીંથી લઈ જાય તો જ ને, હું લાઇટર ન હોય કોઈ પણ ગેસની કાકડીએ ફૂફાડો મારી દે એમ છે બધા, વ્યવસ્થા છે જ, પણ નહીં સાહેબ। તેથી ઘરમાં સુલાની અગ્નિ ઓલવાતો નહોતો, ભારેલો અગ્નિ રહેતો હતો, અને બાળકનો જન્મ થાય અને વૃદ્ધ બને ત્યાં એની એ જ અગ્નિએ એને મોટો કર્યો હોય, અને શાસ્ત્ર એમ કે જે અગ્નિએ તને મોટો કર્યો વિસર્જન એ જ અગ્નિ કરી શકે સાહેબ। એટલે ઘરેથી સાણું લઈ જતા, કારણ કે આ 5 ભૂતનું આ ખોળ્યું છે। એક ભાઈના પત્ની ગુજરી ગયા ને,
શું છે ઓલું કે માઇક ચાલુ. હા, એક વચ્ચે ઘડીક 5 મિનિટ ઇન્ટર પાડી દઉં, કારણ કે આ મહેમાનના થોડાક સન્માન બાકી છે. ડાયરો ચાલુ છે. આ વાત મારી જ્યાં અટકી છે અહીંયા તમે રાખજો, નહીં તો હું ભૂલી જાય, મારે તો રોજ ન છુપાય. પણ હવે હું એવું તમને કરવાનું છું, કારણ કે આમાં કોકે ઓલું લખ્યું હતું, આહિર માયા ડોલાવશે રાજકોટની કાયા. આવું ખોટા થળનો ડોલાવાનું ન હોય. મારા બાપ આ બધાને પગે લાગવા આવ્યો છે, બરોબર? બહુ સરસ. એટલે તમને હવે સંતોને ઘડીક દાંત કઢાવવા છે. દાંત હસો છો તમે, પણ આજ તમારા ખોળામાં આળોટવાનો અવસર મળ્યો છે. એટલે પછી જે સામે મળે ત્યાં સુધી આનંદ જ કરાવવો છે. આનંદ જ કરું છું, પણ ખૂબ આનંદ થાય એવો આપણે પ્રયાસ કરશું. પણ બધાય ટ્રસ્ટી ભાઈઓનું મને 2-3 વાર કીધું કે મહેમાનોનું સન્માન કરવું છે, તો હું વિનંતી કરું ભાઈ સંજયભાઈને એને કે તેઓ આગળનો દોર સંભાળે. અને એ પછી તરત પાછો જ્યાં અટકો છું મોકલા, ધ્યાન રાખજો. અમે પ્લેનમાં જતા હતા, એક મારી બાજુમાં પતિ પત્ની આગલી સીટમાં એક બેઠેલા. તે ઓલો ભાઈ વારાઘડી ઓલા એર હોસ્ટેસને બોલાવે, દીકરીને, આપણે દીકરી જ કહેવાય ને બેટા. એટલે બિચારી દીકરી ફટદીને આવે, હસતી હસતી પૂછે શું આપવું. એટલે આ નાસ્તો મગાવે, પાણી મગાવે. પણ જ્યારે કંઈક દેવા આવે એટલે એટલું મોઢું આમાં સ્માઇલ કરીને આપે. એટલે ઓલા ભાઈ એની પત્નીને ઠોહો માર્યો, જો આમ હોય આમ. તમારી પાસે કાંઈક માગીતા મોગા સડાવો છો. આ કેવી હસતી હસતી બધું નાસ્તો અને પાણી આપે છે, જો આમ હોવું જોવે. ત્યારે એ બેન એટલું બોલ્યા કે એ દાંત તારા ડોહા દરવાજા સુધી જ, અને મારે તારે પગીચા ઉતરવાના છે. રોજ તને એટલી સ્માઇલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય. માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે. અને હું તો એમ જ કહું, મીઠું જ બોલો, જેટલું બોલાય એટલું મીઠું બોલો. આપણી વાણી મધુર હશે, આપણી ભાષા મીઠી હશે, તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકારશે. આ કોયલ બોલે છે, એનો ટહુકો કેટલો મીઠો લાગે, એના શબ્દો સમજાતા નથી આપણને. કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર, સમજાય છે? હું સમજવું, દેતી હોય આપણને શું ખબર. હા લે, હું આંબા ઉપર બેઠી હતી ને અહીંયા ખાટલો લઈને હું આવ્યો, બહુ સહજ વાત કરું, એના શબ્દો સમજાતા નથી. સારું જ બોલતો હોય, નો પ્રશ્ન, પણ ક્યારેક બોલતી હોય ખબર નહીં. જ્યારે બોલે ત્યારે એનો ટહુકો મીઠો. શું કામ? એની વાણી મીઠી છે એટલે આપણને સમજાતું નથી, છતાં ગમે છે. મોર શું કહેવા માગે એ આપણને ખબર નથી, છતાં એનો ટહુકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે. ઘોડિયામાં ઘૂઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી, છતાંય ઘૂઘવાટો મીઠો છે એટલે ગમે છે. તાજા તાજા વ્યવહાર થયા હોય ને તાજા તાજા લગ્ન થયા હોય, કેવું મીઠું લાગે. હજી સંબંધ થયો હોય ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલે તો બોલને યાર, કેમ કાંઈ બોલતી નથી યાર. આમ જો બકા, આ ઓલી બાજુ બકા કે લે બકા. બકા તો ભાગવતનું પાત્ર છે. બકો ને બકા, બકી ને બકો. પૂતનાનું સાચું નામ બકી, એનો હગ્ગો ભાઈ બકાસુર. એ બે ઘરવાળી પછી એના પતિને કે બકા. એક બેન તો ખીજાણા, તારી કરતા તો કોઈક રાક્ષસ હારે લગ્ન કર્યા હોત તો સારું હતું. તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં ન થાય, ભારુમાં થોડા થાય. કોઈને પાછું તો પડવું જ નથી. બોલો, વાણી અને વિવેક. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં આદર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય. સાહેબ, કૂતરું ન જાય એની પાસે કોઈ દી. એ માણસ નથી. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ કોની સાથે બેઠો છે એના ઉથરથી માણસ રૂડો લાગતો હોય. સાહેબ, એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે. આજ મારી ને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ કરવાઈ ગઈ છે.
કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય દઈ શકતા. પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો, મોબાઈલમાં ને એમાં વહી ગયો. મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું, સાંઈરામભાઈ અહીંયા આવ્યો ત્યાં સ્કૂલે, અને એણે પૂછ્યું, બહુ સારું પૂછ્યું. પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોઈએ, વોટ્સઅપ વાપરતા આવડવું જ જોઈએ, કેટલા છોકરા વાપરે છે અને આવડવું જ જોઈએ, 21મી સદી છે, ત્યાં તો ફોટોફોટ મળ્યું આંગળી વિશું. તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે? તો એક છોકરો 5000 પગ્યો. પછી કીધું કે 5000 એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલ્યો છે તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે, અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દેશે, એવું કોઈ કીધું કે ના? દીકરીઓને પૂછ્યું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરા, જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દેવું, કીધું કોઈ દી કે ના? તાક તો એ તમારા મિત્ર નથી, તમારો ટાઈમ બગાડે છે, તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે, તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે, તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે. મહેરબાની કરીને અમલ બહાર આવો. આખો દિવસ. બીજી વાત, દરેક યુવાનો ભણે છે, કોલેજ કરે છે, દીકરી દીકરાઓ બધાય, એને સાથી ઠોકીને કહું, ઘડીક અટકી જવું ખરાબ વિચાર આવે ત્યારે. એક સંત બેઠેલા, રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો, આપ બેસો. ટૂંકી વાત લઈ લઉં સાહેબ. અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કે એવું લાગે તો આ ગાય છે ને એને આપજો, આ કલાકારને આપજો. ટૂંકી વાત, છેલ્લી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું, થોડી જિંદગી છે, બહુ ખર્ચી, બહુ વાપરી નાખી છે, તે હવે થોડીક વધી છે અને એને વાળી લે. ગીત બહુ મોટું છે, એમાં નથી જાત, ખાલી એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા. થોડીક વાર થઈ, રાજાનો કુંવર મુગટ પહેરીને બેઠો હતો, રાજાનો કુંવર બાજુમાં હતો, રાજકુમાર, એણે પોતાના મુગટનો ઘા કરીને ઊભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઊભી થઈ ગઈ. ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઊભા થઈ ગયા? પેલા સંતને કીધું. ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી 2 શિષ્યો બનાવતો જાઓ અને મારો વારસો જળવાઈ રહે, અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થેલી દેવી નથી, આ દાનમાં લઈ લઉં, પણ એમ છું બોધ ગઈને થોડી લઈને સુધારી રહે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું? રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે? આજ મારો સેવક છે. દીકરીને કીધું, દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા, મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી, પણ એમ થયું કે જિંદગીમાં થોભી જા, સવારી લે. અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હશે મને ભરોસો છે. એ મેં ટાળી વાળ્યું એટલે અટકી ગઈ. રાજાના કુંવરને કીધું તે મુંગટનો કેમ ઘા કર્યો? તો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો. રાજાને કીધું ને મને ગાજ્ય નથી બેહાડતા ને, એમ હતું કે આજ રાતનો ગોબો ઉપાડ લેવો છે, એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો? ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી? એક ક્ષણભરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે. માછલી પાણીમાં જ રહે છે, પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે, અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે. એમ જીવનમાં તે પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં, સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ. સંગ હારો કરવો. એટલે વિદ્યાર્થીને વાત કરતો હતો, કોઈ પણ વ્યક્તિ જેના એમ વાત એટલી જ છે કે એમાં ભાવ કેટલો છે, સ્નેહ કેટલો છે. એટલે મને ગીત યાદ આવ્યું સાહેબ કે સાંભળ સૈયર જાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર યાર
રૂપથી ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે સાંભળ સૈયાર યાદ સાંભળ સૈયાર સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર રૂપથી ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે ગુણવાલા સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા માણસમાં વાત એટલી છે ગુણથી વખણાય છે